નમસ્તે બાળકો, આપણે આપણો પાઠ જે અધૂરો છે એ આગળ ચલાવીએ. છઠ્ઠો પાઠ મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એ આપણે બ્રાહ્મી લિપિ, અશોકનો શિલાલેખમાં જે લિપિ લખેલી છે ત્યાં સુધી પહોંચ્યા હતા, પાના નંબર 29 ઉપર. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. અશોકે જે કલિંગમાં શિલાલેખ લખાવ્યો એની અંદર અશોકે લખાવ્યું છે કે રાજા બન્યા પછી 8 વર્ષમાં મેં કલિંગ ઉપર યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધની અંદર લગભગ 1.5 લાખ લોકોને કેદ પકડા અને 1 લાખથી વધુ લોકો મરી ગયા. જેથી અશોક કહે છે કે મારા મનને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અથવા તો દાસ છે એ બધાને ચાહે છે, એ બધા જ લોકો છે એ કાં તો યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો એના સગા સ્નેહીજનો છે એને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મપાલ કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. ધમ્મ એટલે ધર્મ. તો પોતે એવું લખે છે કે હવેથી મેં ધર્મનું પાલન કરવાનો વિચાર કર્યો છે અને અન્ય લોકોને પણ ધર્મનું પાલન કરવાનો ઉપદેશ હું આપીશ એવો એણે નિશ્ચય કર્યો. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ધમ્મ સંસ્કૃત શબ્દ છે જે ધર્મનું પાલન પ્રાકૃત રૂપ છે. તો અશોકે પોતાના શિલાલેખમાં એવું કોતરાવ્યું કે હું માનું છું, એટલે કે અશોક પોતે માને છે કે ધર્મથી લોકોના દિલ જીતી શકાય છે, નહીં કે યુદ્ધથી. યુદ્ધ કરવાથી લોકોના દિલ જીતી શકાય નહીં, લોકોના મનમાં નફરત પેદા થાય. એના કરતાં ધર્મથી પોતે લોકોના દિલ જીતી શકશે. આ અભિલેખમાં એણે ભવિષ્યના લોકો માટે પણ સંદેશો કોતરાવ્યો કે મારા પછી મારા પુત્ર અને પૌત્રો છે એ પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કરે એવું એણે વિચારવું જોઈએ, એવું અશોકે લખ્યું છે. હવે કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું એના વિશે તમારે વિચારવાનું છે. ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યમનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. આપણા જૂનાગઢમાં તમે બધાએ જોયો જ હશે, ગિરનાર પર્વત તરફ જતા દામોદર કુંડની બાજુમાં અશોકનો શિલાલેખ આવેલો છે અને એની અંદર આ બધી વસ્તુઓ લખેલી છે. શું લખેલું છે? તો કે અશોકના શિલાલેખની અંદર 3 રાજવીનો ઉલ્લેખ છે અને રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરાવવામાં આવેલું જે સુદર્શન તળાવ છે એ તળાવમાંથી અશોકના રાષ્ટ્રીય યમન રાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કઢાવવાની વિગતો આ અશોકના શિલાલેખમાંથી મળી આવેલી છે. અને કઈ ભાષામાં લખેલો છે? તો કે પ્રાકૃત ભાષામાં અશોકનો શિલાલેખમાં લખાણ લખેલું છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા નંબર 6.2નો અભ્યાસ કરવો. જે સ્થળેથી અશોકના શિલાલેખો મળ્યા એની માહિતી વધારે તમારે જોતી હોય તો તમને જે આ નકશો આપ્યો છે 6.2 એમાંથી એના વિશે માહિતી મેળવી શકો છો. ધર્મ પ્રચારક તરીકે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ
તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ અપનાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલા ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. હવે અશોકે પછી દેશભરની અંદર આવેલા જે બૌદ્ધ તીર્થ સ્થાનો છે એની યાત્રા કરી અને બૌદ્ધ ધર્મનો પોતે પ્રચાર કર્યો અને બુદ્ધનો ઉપદેશ એણે આપ્યો. પોતાની પ્રજાને એટલે કે ધર્મનો માર્ગ અપનાવવાની પોતે પ્રેરણા આપી અને સામ્રાજ્યમાં ઠેર ઠેર એણે શિલાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે એક રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી અને એના ઉપરી તરીકે નિમાયેલા જે વ્યક્તિ હોય એને ધમ્મ મહામાત્ર નામના અધિકારી તરીકે ઓળખવામાં આવતા અને એને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને લોકોનું નૈતિક જીવન ઊંચું આવે એવું કાર્ય કરવાનું રહેતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવવાની, પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો અને ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. હવે અશોક છે એણે રાજ્યની અંદર શિકાર જે થતો એ બંધ કરાવ્યો, પશુની હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો એ પણ બંધ કરાવ્યો અને ગૌતમ બુદ્ધના જે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર અને અનુકંપા જેવા સિદ્ધાંતો હતા એનો પ્રચાર કરી એની ઉપર ભાર મૂક્યો અને એના ઉપદેશની સાથે સાથે કેટલાક લોક ઉપયોગી વાતો પણ એણે શિલાલેખોમાં કોતરાવી છે. અશોકનો પ્રજાજોગ સંદેશ. અશોકે સંદેશ આપ્યો કે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, વધ એટલે મારી ન નાખવા, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોનું દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. આવો ઉપદેશ અશોકે પ્રજાજોગ સંદેશો આપ્યો છે. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્તિસ્ય એટલે કે તિસ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મના ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. હવે અશોક છે એણે મોગલીપુત્તિસ્ય એટલે કે તિસ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી અને બૌદ્ધ ધર્મમાં જે મતાંતરો હતા એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને અશોકે ભારતમાં અલગ અલગ જગ્યાએ પોતાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. પોતે વિદેશમાં પણ ગયા. બ્રહ્મદેશ છે, સિલોન છે, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોની અંદર અશોકે ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળ નિમી અને ત્યાં મોકલા. પોતાનો પુત્ર હતો મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા હતી, એને પણ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યનો આશ્રય આપ્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવડાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું. અશોકે માત્ર ધર્મ જ નહીં પણ ધર્મ પ્રચારની સાથે સાથે એને પ્રજા કલ્યાણ માટે પણ કાર્યો કર્યા છે. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી, મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચડાઈ કરી. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થયું.
તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોના લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન મેળવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું હતું. તમે જોયું કે અશોક છે એણે પોતાના ભાઈઓ સાથે ખટપટ કરી અને રાજ્ય મેળવ્યું, ખૂબ મોટા રાજ્યનો વિસ્તાર કર્યો અને છેલ્લે પોતે કલિંગના યુદ્ધ પછી પોતાનું હૃદય પરિવર્તન થયું અને પોતે જે બૌદ્ધ ધર્મ સ્વીકારી અને લોકોને ધર્મના માર્ગે વાળવા પશુ હિંસા રોકી, યજ્ઞમાં થતી હિંસા રોકી અને આખા રાજ્યમાં લોક કલ્યાણ માટે પોતે સરસ મજાના કાર્યો કર્યા. તો એના કારણે અશોક છે એ ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. અને ઈસવીસન પૂર્વે 332માં સમ્રાટ અશોકનું અવસાન થયું. અશોકે લગભગ 36 વર્ષ સુધી શાસન ચલાવ્યું એવું માનવામાં આવે છે. તો અશોક છે એણે ખટપટ કરીને રાજ્ય મેળવ્યું. પોતાના ભાઈ સાથે મતભેદો હતા, પોતે તો વચલા ભાઈ હતા, એના મોટા ભાઈ ખરેખર ગાદી આવે એમ હતા, પણ એની સાથે પોતે ખટપટ કરી અને 4 વર્ષ પિતાના અવસાન પછી 4 વર્ષે પોતે ગાદી પ્રાપ્ત કરી અને પડોશનું જ કલિંગ રાજ્ય છે એ મેળવવા માટે જે મહાસંહાર કરવો પડ્યો એ જોઈ અશોકનું હૃદય પરિવર્તન થયું અને પોતે ધર્મના માર્ગે વળ્યા. તો આ અશોકનું અવસાન છે ઈસવીસન પૂર્વે 232માં થયું માનવામાં આવે છે. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનૈતિક વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટના 3 વિભાગો હતા. હવે તમે જોયું કે ચંદ્રગુપ્તએ મૌર્ય યુગની સ્થાપના કરી અને રાજ્ય વિસ્તાર કર્યો. ત્યાર પછી એના પછી જે અશોક રાજા આવ્યો એણે પોતાના રાજ્યનો ખૂબ મોટો વિસ્તાર કર્યો અને ચાણક્યની મદદથી એણે સરસ મજાના રાજ્યની વ્યવસ્થા કરી અને આ રાજ્યના વહીવટના 3 વિભાગો પાડવામાં આવ્યા હતા. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. તમને મૌર્ય યુગના વહીવટી તંત્રના 3 ભાગો છે: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. અત્યારે આપણે છે જ ને, દિલ્હીમાં કેન્દ્ર સરકાર છે, દરેક રાજ્યમાં રાજ્ય સરકાર છે અને નગર, મહાનગર, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કામ કરે. તો એવું જ અશોકના સમયમાં પણ રાજ્ય વહીવટના આવા 3 ભાગો પાડવામાં આવેલા હતા. કેન્દ્રીય વહીવટ. સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા તરીકે નીચે મુજબના છે. તો કેન્દ્રના શાસનમાં રાજા છે એ શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં હતો. એ લશ્કરી, વહીવટી અને ન્યાયતંત્રનો વડો ગણાતો. તેનું પદ વંશ પરંપરાગત હતું અને પાટલીપુત્રની આજુબાજુનો જે પ્રદેશ હતો એ સીધો રાજાના અંકુશ હેઠળ હતો અને તે મંત્રીઓ અને અધિકારીઓની એ મદદથી વહીવટ ચલાવતા હતા. કૌટિલ્ય એટલે કે ચાણક્ય, એણે કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી કેટલાક મુખ્ય ખાતાઓની માહિતી આપી છે. ખાતાનું નામ તો કે ખેતી વિભાગ, એના ઉપરી વડા તો કે સીતાધ્યક્ષ, લશ્કર ખાતાના ઉપરી વડા સેનાની, ન્યાય ખાતાના પ્રદેશ મંત્રી અથવા તો મુખ્ય ન્યાયાધીશ, વ્યાપાર ખાતાના પડિયાધ્યક્ષ, દફતર ભંડાર, અક્ષપટલક, રેકર્ડ ખાતાના મહા અક્ષપટલક, મુદ્રા, પાસપોર્ટ ખાતું એના અધ્યક્ષ છે મુદ્રાધ્યક્ષ. આવા ખાતાઓ એણે 18 ખાતાની માહિતી આપેલી છે. પ્રાંતીય વહીવટી તંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. હવે ખૂબ મોટું આ મૌર્ય વંશ છે એને વહીવટની સરળતા માટે 5 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું.
પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો. પ્રાંતનો વડો કોણ કહેવાતો? તો કે રાજ્યપાલ. જેમ કે અશોક ને સુસીમને રાજ્યપાલ તરીકે એક પ્રાંતમાં મૂક્યા હતા ને સુસીમે, તો પ્રાંતનો વડો રાજ્યપાલ કહેવાતો. આ પદ પર મોટાભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી. હવે જે આ રાજ્યપાલ તરીકે કોને નિમતા? તો કે લગભગ એના કુંવરો હોય એને નિમતા. એનું કામ શું હતું? તો કે આખા પ્રાંતમાં શાંતિની વ્યવસ્થા જળવાય એનું કામ એને કરવાનું રહેતું. કરવેરા ઉઘરાવવાનું રહેતું, રાજાના આદેશનું પાલન કરવાનું રહેતું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું કામ આ રાજ્યપાલનું હતું. પ્રાદેશિક વહીવટીતંત્ર. વહીવટની સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અને સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ અને તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક કહેવાતો. વહીવટનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું અને તેનો ઉપરી ગ્રામિક કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગ્રામનો વહીવટ ચલાવતો. તો એ સમયે પણ આવા અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા હતા. પ્રાંતનો આહાર અને આહારને પ્રદેશ કહેવાતો અને આહારનો અધિકારી રાજુક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક કહેવાતો. બરાબર. અને વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ તો કે ગ્રામ હતું અને તેનો ઉપરી કોણ કહેવાતો? તો કે ગ્રામિક કહેવાતો. અને ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી આ ગ્રામિક છે એ ગ્રામનો વહીવટ ચલાવતો હતો. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિસુક, જયલોક, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કુવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 885માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. હવે અશોકના અવસાન પછી લગભગ 9 કે 10 રાજાઓ છે એણે એવી માહિતી મળે છે, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે, પણ આપણા પુરાણોમાંથી એવી માહિતી મળે છે કે મૌર્ય વંશમાં થઈ ગયેલા લગભગ 9 થી 10 રાજાઓ છે એણે કુલ 137 વર્ષ શાસન કર્યું છે. એની અંદર અશોક પછી કોણ કોણ રાજા એવા? તો કે અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિસૂચક, જયલોક, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહસ્થ રાજાઓ થઈ ગયેલા છે. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથ છે એનું નિર્બળ શાસન હતું, એનો લાભ લઈ અને તેના સેનાપતિ પુષ્યમિત્રે શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને એને બોલાવ્યા અને એની હત્યા કરી નાખી. અને ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગ વંશનો હતો અને એણે પુષ્યમિત્રએ મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને મગધ વંશનો અંત આવ્યો, મૌર્ય વંશનો અંત આવ્યો. આવી રીતના અશોક એટલે કે મૌર્ય વંશના લગભગ 9 થી 10 સરસ મજાના રાજાઓ છે એણે રાજ્ય સારી રીતે સંભાળ્યું. પણ એનો અંતિમ રાજા છે એણે પોતાના વહીવટમાં થોડીક નબળી કામગીરી બતાવી. બૃહદ્રથ છે એના નબળા કામથી એને દગાથી મારી નાખી અને પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી ઉપર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. વધારે ન સમજાય પાઠ વાંચી લેજો. આપણે જ્યારે મળીએ ત્યારે આપણે ફરી પાછો સમજશું. આજના લેસનમાં તમારા સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા વિધાન. એ તમારે લખવાના છે. એના જવાબ મેં તમને આપ્યા છે. પહેલું ખોટું છે, બીજું વિધાન ખોટું છે, ત્રીજું સાચું છે, ચોથું ખોટું છે અને પાંચમું સાચું છે. તો આ લેસન
તમે આવો ત્યારે તમારે કરીને આવવાનું છે. આજે આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. ન સમજાય તો આપણે મળીએ ત્યારે તમે મને પૂછજો.